નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતી વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। પાટીલનો જીતનો હુંકાર આંધળા લંગડાનું ગઠબંધન છે। બે ભેગા થઈને પણ ભાજપને નહીં હરાવી શકે। કોંગ્રેસ આપના ગઠબંધન પર સીઆર પાટીલે કર્યા પ્રહારો। જાણો સમગ્ર મામલો છે શું। 26 માંથી આ 4 બેઠકો ભાજપને પરસેવો પડાવી શકે છે। કાચું કપાયું તો બેઠક ગઈ સમજો। ચર્ચા વિસ્તારથી। ગુજરાતમાં જર્જરિત મકાનોમાં રહેતા લોકો ચેતી જજો। રીડેવલપમેન્ટ માટે આવી મોટી ખબર। ચર્ચા વિસ્તારથી। આ તે કેવી રીતે દારૂબંધ થઈ? લક્ઝરીસ બંગલો ભાડે રાખી બુટલેગરો કરતા દારૂની હોલસેલ વેચાણ, આ રીતે ભાંડો ફૂટ્યો। ચર્ચા વિસ્તારથી। તો ચર્ચા કરીશું ગુજરાતની વાતમાં। સમાચાર વિગતવાર। લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે। ગુજરાતમાં ભાવનગર અને ભરૂચ બેઠક આપને મળી છે, જેથી ભરૂચ લોકસભા બેઠક અંગેનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વિવાદ પૂર્ણ થયો છે। તો બીજી તરફ અહેમદ પટેલના પુત્ર અને પુત્રીના અરમાન પણ પારી ફર્યું છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાના નામ પર મહોર લાગી છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ અને આપ દીવા સ્વપ્નમાં રાચતા હોય તેવું સીઆર પાટીલે કહ્યું છે। વિધાનસભામાં જે સ્થિતિ થઈ તે બાદ આમ આદમી પાર્ટીએ લોકસભામાં 2 જ બેઠક પર લડવાનો નિર્ણય લઈ સારું કર્યું છે, એવા પ્રહાર સીઆર પાટીલે કર્યા હતા। સાથે જ તેમણે આ ગઠબંધનને લંગડા અને આંધળાના સંગમ સમાન ગણાવ્યું હતું। આ ગઠબંધન સફળ નહીં થાય તેવું સીઆર પાટીલે કહ્યું છે। એક ગામમાં આગ લાગી ત્યારે આંધળો અને લંગડાએ ગઠબંધન કર્યું તેવી આ સ્થિતિ છે। આંધળો ચાલે અને લંગડો માથે બેસીને રસ્તો બતાવે અને તેઓ આગથી બચ્યા। ત્યારબાદ બંનેએ મંદિર બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું અને બંને પૈસા સરખા ભાગે વહેંચી લેતા। પણ એક દિવસ આંધળાને એમ લાગ્યું કે લંગડાનું વજન વધે છે, એટલે તે સરખો ભાગ પાડતો નથી। ત્યારબાદ બંનેનું ગઠબંધન તૂટ્યું હતું, એમ આપ અને કોંગ્રેસ બંને દીવા સ્વપ્ન જુએ છે। પાટીલે આગળ કહ્યું કે વિધાનસભામાં 126 બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી। માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું, તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે। કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી। 2022માં વિધાનસભા ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવે છે, તેને લોકો જાણે છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતની દરેક લોકસભાની બેઠક 5 લાખ મતોના માર્જિન સાથે જીતવાની તૈયારી રાખે છે। આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું। રાહુલ ગાંધી પહેલા ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા, તેની કોઈ અસર થઈ ન હતી। હવે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે। રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે। ભાજપ 26 લોકસભાની સીટ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ અને તેમને લોકોના પૂરા કેટલા વાયદાનું સાર ચૂંટણી લડશે અને જીતશે। નમસ્કાર મિત્રો, આજે કોંગ્રેસ અને આપ દ્વારા ઇન્ડી ગઠબંધન એમના દ્વારા ગુજરાતની અંદર લોકસભાની 2 સીટ જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દીવા સ્વપ્નમાં રાચે છે। વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી। ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત 13% મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને 51% મત મળ્યા હતા। કોંગ્રેસને લગભગ 25-26% મત મળ્યા હતા। બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ 13% મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે। અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી। એટલે આ પ્રકારનું એનું રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે। ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે, વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે। ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે। પણ મને એક વાત યાદ આવે છે કે એક ગામમાં જ્યારે અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો, તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો
એ લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે ને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા. પછી અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે, સફળ છે, અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું. અને ભિક્ષા માંગતી વખતે જે પૈસા આવતા હતા એમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા. પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યું કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે, એનો મતલબ છે કે તે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે. એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. અહીંયા પણ આંધળા અને બહેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી. એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખુદ ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આજ દિન સુધી કરતા આવ્યા છે, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે. ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે. તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી 370 અને એનડીએમાં 400 સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત, આ ટાર્ગેટ અમે એચીવ કરીશું ને એમાં ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર 5 લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું. સાહેબ, જે રીતે ચેતર વસાવાની ટિકિટ આપવામાં આવી છે, ફેઝલ અને મુમતાઝમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. જો કોઈની નારાજગી અથવા કોઈની જે સક્ષમતા ન હોય એવા લોકો એના આધારે અમે ઇલેક્શન લડતા જ નથી. અમે અમારી તાકાત પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નરેન્દ્ર મોદી સાહેબ, એમની જે લોકપ્રિયતા છે, એમણે જે આખા દેશને વિકાસના પંથે મૂક્યું છે, એમના સથવાર એમના નેતૃત્વમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમના માર્ગદર્શનથી અમે ઇલેક્શન લડીએ છીએ અને જીતીએ છીએ. અમે કોઈ કમજોર છે એના આધારે અમારી જીતના ગણિત મૂકતા નથી. અમે એની કોઈ ચિંતા કરતા નથી. ભાજપમાં સૌને આવકાર મળી રહ્યો છે, તો ફૈઝલ અને મુમતાઝને ભાજપમાં આવકાર મળશે? જો કોંગ્રેસના નેતા કે એના કાર્યકર્તાઓ જે વિચારતા હોય છે એમના અસ્તિત્વ માટે વિચારતા હોય છે. એમને ખબર છે કે જો એમની સાથે ગઠબંધનમાં જશે તો એમનું જે નેતૃત્વ છે એ સમાપ્ત થઈ જશે અને એટલા માટે એમની નારાજગી ચોક્કસ છે અને નારાજગીની અસર અને એનો ભોગ બંને પાર્ટીઓએ દરેક જગ્યાએ ભોગવવો જ પડશે. ભારતીય જનતા પાર્ટીએ કેટલાક જે આગેવાનોને એમાં જોડ્યા જેમને ખરેખર લોકોના કામ કરવા છે, એવા લોકો જેમને નેતૃત્વ વિહીન પાર્ટી થઈ જવાને કારણે જે દિશાહીન થઈ ગયા હતા અને એમનો જે ટાર્ગેટ હતો કે લોકોને મદદ કરી એમાં એ ગોલ તરફ આગળ વધતા નહોતા, એટલા માટે એ લોકો પાર્ટી છોડીને આવ્યા. અમે એમની સાથે એમને સ્વીકાર્યા છે, પરંતુ અહીંયા એમને પોતાના અસ્તિત્વનો સવાલ લાગે છે. એટલે આ ગઠબંધન ક્યારેય સંપૂર્ણપણે શક્ય થવાનું નથી એવો મને વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીને કરવા માટે પોતાના જ વરિષ્ઠ નેતા અમર પટેલની દીકરી સાથે અન્યાય કર્યું છે કોંગ્રેસ, એવું લાગે છે સર? એમની પાર્ટીએ કોને ન્યાય કરવો કે અન્યાય કરવો એ એમનો પોતાનો નિર્ણય છે. એના માટે મારે કોઈ ટિપ્પણી કરવા જ નથી. ભારતીય જનતા પાર્ટીને એના કોઈ નિર્ણય સાથે લાગતો ઓળખતું નથી. પણ રાહુલ ગાંધીની ન્યાય કરાવે ગુજરાતમાં આવતા મહિને આવી રહી છે અને ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર છે ત્યાંથી પસાર થશે, તો શું લાગે છે આનાથી કંઈક આદિવાસી વિસ્તારમાં ફરક પડી શકે છે? પહેલાં પણ ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા, એની કોઈ અસર જોવા નહીં મળી. હમણાં નવી આ યાત્રા ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, કોને ન્યાય આપવા નીકળ્યા છે
કે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે એ જ હજુ નક્કી થતું નથી. એમને ન્યાય યાત્રા જે નિષ્ફળ ગઈ છે એના કારણે વારંવાર એ યાત્રામાંથી પોતે જ ત્યાં ગુમ પણ થઈ જાય છે. તો રાહુલ ગાંધી એ નેતૃત્વ કરી શકે એવી ક્ષમતા એનામાં નથી એવું કોંગ્રેસના જ લોકો માને છે. એટલા જ માટે એ એને સફળ કરવા માટેનો કોઈ પ્રયત્ન કરતા નથી અને કરે તો પણ એ સફળ થવાની શક્યતા નથી. એનું પરિણામ પણ લોકો જાણે છે અને એટલે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ નિરાશા અનુભવી રહ્યા છે એવું માનું છું. લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન શું રંગ લાવશે તે તો લોકસભામાં જ ખબર પડશે. આ ગઠબંધનમાં ભરૂચ અને ભાવનગર બેઠક આપને મળી છે, જ્યારે કે બાકીની 24 બેઠકો અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે. પરંતુ આ 24માંથી 4 બેઠકો પર લડાયક જંગ થશે. 2 લોકસભા બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપને મળેલા ભાજપ કરતા વધુ છે. આ બેઠકો છે પાટણ, જૂનાગઢ, અમરેલી અને જામનગર. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું આ ગઠબંધન આ 4 બેઠકો પર ભાજપને ભારે પડી શકે છે. ભાજપ વિધાનસભા બાદ લોકસભામાં જોર લગાવી રહ્યું છે. 26 બેઠક આવે તેવી ભાજપની આશા છે. તે માટે ભાજપે તોડજોડનું રાજકારણ પણ અપનાવી લીધું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપ કોંગ્રેસને દરેક મોરચે પરાસ્ત કરવામાં લાગ્યું છે. અનેક ધારાસભ્યો ગત ડિસેમ્બર મહિનાથી પક્ષ પલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. પરંતુ કોંગ્રેસ અને આપનું ગઠબંધન ભાજપને ટેન્શન કરાવી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ભાવનગર અને ભરૂચ બેઠક માટે ગઠબંધન કર્યું છે. આ 2 બેઠકો ભાજપને 100% નડવાની. પરંતુ આ ઉપરાંત બીજી 4 બેઠકો એવી છે જે ભાજપને નુકસાન કરાવી શકે છે. ભાજપને અહીં જીત માટે પરસેવો પાડવો પડશે તો જ વોટ આવશે. પાટણ લોકસભામાં કોંગ્રેસ અને આપના કુલ મત 6,34,483, જ્યારે ભાજપને મળેલા મત 6,03,655. પાટણ બેઠક પર કોંગ્રેસ તથા આપને ભાજપમાં કરતા 40,827 મત વધારે મળ્યા છે. જૂનાગઢ લોકસભામાં કોંગ્રેસ અને આપના કુલ મત 5,59,150, જ્યારે ભાજપને મળેલા મત 5,15,998. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ તથા આપને ભાજપમાં 33,152 મત વધારે મળ્યા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજ્યભરની 127 કોલોનીના 30,000 મકાનોની રિપેર કરવા કે રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાવા માટેની નોટિસ ફટકારી છે. 30 થી 50 વર્ષ જૂના અને રિપેરિંગ માંગતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના સ્લેબ, છત કે અન્ય ભાગો પડવાના બનાવ વારંવાર સર્જાઈ રહ્યા છે. ત્યારે સુરક્ષાને ધ્યાને રાખી હાઉસિંગ બોર્ડે અતિ જર્જરિત આવાસોની યાદી બનાવી છે, જેમાં 127 કોલોનીના 30,000 મકાનોને નોટિસ ફટકારવામાં અને રિપેર કરવા કે રીડેવલપમેન્ટ જોડાવા જણાવ્યું હતું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડની એકતા સોસાયટીમાં વર્ષો પૂર્વે છત ધરાશાય થતા 2 લોકોના મૃત્યુ થયા હતા. બાદમાં રાજ્ય સરકારે રીડેવલપમેન્ટ સ્કીમ રજૂ કરી હતી. વર્ષો વીતવા છતાં પણ રહીશો આ સ્કીમમાં જોડાયા નથી. અનેકવાર હાઉસિંગ બોર્ડના મકાનોની છત પડવાના કે જાનહાનિ થવાના બનાવો સામે આવે છે. ત્યારે ચોમાસા અને લોકોની સુરક્ષાને ધ્યાને લઈ સર્વે બાદ અતિ જર્જરિત 127 કોલોનીઓને રીડેવલપ કરાવવા કે રિપેર કરાવવાની નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અમદાવાદમાં આવતી 24 અને એના અલગ અલગ વિભાગો, વડોદરાની 21, સુરતની 9, રાજકોટ વિભાગમાં આવતી 19 કોલોનીઓ અને તેના વિભાગો મળી 127નો સમાવેશ થાય છે. હાઉસિંગ બોર્ડ અતિ જર્જરિત સોસાયટીઓ શોધવા માટે 25 ટીમ બનાવી હતી. સર્વે બાદ નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ચીફ એન્જિનિયર HV ઝડફિયાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી હાઉસિંગ બોર્ડે 10,011 સોસાયટીઓ બનાવી છે, જે પૈકી 971 કોલોનીઓ 1,998 પહેલા બનાવેલી હતી, જેમાં 517 કોલોની 3 થી 4 માળના ફ્લેટ બનાવેલી છે. કોલોનીઓ જૂની થયા બાદ સર્વેની કામગીરી કરતા 361 કોલોનીનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ન હોવાના પ્રશ્નો સામે આવ્યા હતા. જેમાં હાઉસિંગ બોર્ડે 25 ટીમ બનાવી 127 અતિ જર્જરિત કોલોનીઓને આઈડેન્ટિફિકેટ કરી નોટિસ ફટકારવામાં આવી હતી. તો બીજી તરફ નોટિસ મળ્યા બાદ હવે સ્થાનિકો રીડેવલપમેન્ટ માટે તૈયાર તો છે, પરંતુ દસ્તાવેજ અને ક્લિયર ના થયા હોવાથી સમસ્યા થઈ રહ્યા હોવાનું કારણ આગળ આવી રહ્યું છે. હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં વધારાનું બાંધકામ થયેલું છે. ત્યારે રહીશો આક્ષેપો કરી રહ્યા છે કે જૂના ભાવે સ્ક્વેર ફૂટ ભાવ લેવામાં આવે અને દસ્તાવેજ થાય તો રહીશોએ 7 થી 8 લાખ રૂપિયા બદલે ઓછી રકમમાં કામ પૂર્ણ થાય. હાઉસિંગ બોર્ડની કોલોનીઓ 30 થી 50 વર્ષ જૂની છે. મોટાભાગની સોસાયટીઓ જર્જરિત અવસ્થામાં છે. તેને રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ તમને નવા ઘર મળે અને મૂળ મકાનમાં 40% વધારે બાંધકામવાળા મળતા હોવા છતાં અનેક જગ્યાઓ પર લોકો ખંડેર સોસાયટીઓમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે, પરંતુ રીડેવલપમેન્ટ સ્કીમમાં જવા તૈયાર નથી થઈ રહ્યા.
જિલ્લાના મણિપુરમાં લક્ઝરીસ બંગલો ભાડે રાખીને હોલસેલમાં દારૂનું વેચાણ કરતા 9 શખ્સોનું જિલ્લા એલસીબીએ ધરપકડ કરી લાખોના મુદ્દામાલ કબજે કર્યા છે. અમદાવાદના જિલ્લાના મણિપુર ગામ નજીક આવેલા જલદીપ હોલિડે હોમ્સમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની અલગ અલગ 2 કેસ કરી અલગ અલગ 2 બંગલામાંથી 9 બુટલેગરની ધરપકડ કરી છે. 2 જુદા જુદા બંગલા તેમજ 2 કારમાંથી પોલીસને 14,09,000ની કિંમતનો વિદેશી દારૂ બિયરની 5,348 બોટલ ટીન મળી છે. છેલ્લા 2.5 માસથી ચાલી રહેલા વિદેશી દારૂના સપ્લાયના પર્દાફાશ અમદાવાદ જિલ્લા એલસીબી કર્યો છે. સમગ્ર બંને કેસમાં કુલ 9 આરોપીની ધરપકડ કરી 2 કાર, 2 ટુ વ્હીલર, 10 મોબાઈલ ફોન તેમજ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. અમદાવાદ એલસીબીએ દારૂ સપ્લાયનું રેકેટ ચલાવતા ફરાર સૂત્રધારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે પોલીસે બંગલો ભાડે આપનારા માલિકોને પણ શોધખોળ શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ એલસીબીને દારૂના મોટા જથ્થાનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી, જેથી એલસીબીની ટીમ ગુરુવારે રાત્રે પ્રાર્થના ઉપવન પાસે જલદીપ હોલિડે હોમ્સ જલધારા બંગલોમાં આવેલા 2 મકાન નંબર 77 અને 15 ખાતે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન બંગલા નંબર 15 ખાતેથી દારૂનો જથ્થો ભરેલી 2 કાર અને 2 બાઇક મળી આવી હતી. સ્થળ પરથી ફરાર બુટલેગરના પિતા શંભુસિંહ સિસોદિયા, બુટલેગરના શાળા સહિત 8 શખ્સોની ધરપકડ કરી 9,51,000નો દારૂ અને વાહનો સહિત 14,54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બંગલા નંબર 77 ખાતે હરીશ મીણા નામના આરોપીને ઝડપી લઈ 4,58,000નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જ્યારે આ કેસના સૂત્રધાર દિલીપ કલાશવા ઉર્ફે વિજય ઉર્ફે પ્રવીણ સહિત 2 જણાને ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરી બુટલેગરો ગુજરાત પોલીસના હાથ ઝડપા નહીં એ માટેની રાજસ્થાનથી દારૂ ભરી એમપી થઈ ગુજરાતની ડાંગ બોર્ડરથી ગામડાના રસ્તો મારફતે અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરીને દારૂ કારમાં ભરીને લાવતા હતા. કારમાં ઓછા પ્રમાણમાં ચોરી છુપી દેશી દારૂ બિયરનો જથ્થો ભરીને બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મણિપુર ગામની સીમમાં આવેલા જલદીપ હોલિડે હોમ્સમાં આવેલા બંગલો ખાતે લવાતો હતો. બંગલામાં દારૂનો જથ્થો આવ્યા બાદ સૌરાષ્ટ્ર અને અમદાવાદ શહેરમાં અને બોપલ સિલજમાં એક પીટીની સપ્લાય નાના બુટલેગરોએ વેચવામાં આવતો હતો. ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર કરોડોના ડ્રગ્સ પકડાઈ જવાની મોટી ઘટના સામે આવી છે. ત્યારે વેરાવળ બંદરે કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. જાણો સમગ્ર મામલો. આ ખુલાસામાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો અને મુર્તુઝા બ્લોચ વેરાવળ બંદરે નાલિયા ગોદીમાં પહોંચાડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો હતો. આ પકડાયેલ ડ્રગ્સ મોર્ફિન, હેરોઇન અને કોકેઇન હોવાનું પણ સામે આવ્યું હતું. ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇસાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇસાક દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો. ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર કરોડોના ડ્રગ્સનો પકડાઈ જવાની મોટી ઘટના સામે આવી છે. ગઈકાલે ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં ગુજરાત પોલીસના હાથે વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ 350 કરોડના 50 કિલો સીલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. એસઓજીએ એનડીપીએસ દ્વારા રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ 50 કિલો સીલબંધ પેકેટ પ્લાસ્ટિક બાચકા મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 350 કરોડ મળી આવેલી હતી. જો રાજકોટમાં પહેલા પણ આ ડ્રગ્સની હેરફેર કરવામાં આવી હોય તો તેનો ઉપયોગ રાજકોટના યુવા વર્ગના લોકોને ડ્રગ્સના રવાડે ચડાવી તેમને તેની લત લગાડવી એ જ મનસૂબો આ ડ્રગ્સની હેરાફેરી કરતા નરાધમોનો રહ્યો હશે. હવે આગળ રાજકોટ પોલીસ આ બાબત અંગે કેવા પગલાં લે છે તે બાબત તો જોવું રહ્યું. તો હવે ગુજરાતની વાતોમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.